પ્રયત્ન એવો કરવાનો છે કે બોલવાનું બંધ ક્યારે થાય, કે આપણે સતત પ્રયત્ન બોલવાનો કરીએ છીએ કે કેમ કરીને બોલો ને કેમ કરીને કોક મને સાંભળે. પણ બેસી જાઓ શાંતિથી. પણ જ્યારે ભીતરની મજા આવવા લાગે છે ને, ત્યાર પછી તમારી વાણી ને મન બુદ્ધિ બધું સમી જાય સાહેબ. અને તમારો ખૂબ પુરુષાર્થ હશે ને તાને મેર પડશે. એમને મેર પડે એવો નથી આ વસ્તુનો. કારણ કે ભજનમાં જવું, સત્સંગમાં જવું, દેવ દર્શને જવું, હોમ યજ્ઞ કરવા, બધા સકામ નિષ્કામ કર્મો કરવા, પણ બેસો બોલ્યા વગર. પણ આ બધું કરવા પાછળનો હેતુ શું છે? એક સંત બેન હતી, એક એ પોપટ ખરીદી લાવી. હવે ઓનો પોપટ એવા વિસ્તારમાંથી લાવે ને કે પોપટ નકરી ગારો જ બોલે. ઓને ઘણી ટ્રેનિંગ આલી પોપટને, થોડો અવાજ કોણ લાગજો, પણ પોપટ મારો બેટો ગાર જ બોલે. પછી ગામમાં ફરતા ફરતા એક સંત આયા, તો સંતનો પોપટ તો રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ આવું બોલે. એટલે પછી બેનને થયું કે આ મહારાજનો પોપટ આવ્યો છે, હવે બે નાતભાઈ ભેગા થયા, આમાં કંઈક મેર કરી જાય ને તો આપણો પોપટ સુધરી જાય. આ હું તમે બધા સુધરવા માટે જ પ્રયત્ન કરીએ છીએ, સમજો. બધાનો પ્રયત્ન એક જ છે કે મારામાં કંઈક પરિવર્તન આવે. નાગો છે ને, નાગો એને સુધરવું છે. ધીમરીને પૂછજો જરા, જે ફૂલ પી ગયો હોય ને એને પૂછજો તમે ધીમરીને કે સાલું ખોટું છે પીવું શું એ, પણ આદર્શવત છોડી શકતો નથી. કારણ કે અંદર બેઠેલો પરિભ્રમ પરમાત્મા છે ને, એ તો નક્કી કરે સાહેબ શું સાચું છે ને શું ખોટું છે. આપણે કહીએ કે ભગવાન બધું જોવે છે, તો ભગવાન કયો રહીને જોવે છે? આભલામાં રહીને જોવે છે, પાતાળમાં રહીને કયો રહીને જોવે છે પરમાત્મા? કોદારો વિચાર કર્યો? બધા કહે છે, જ્ઞાનીઓ ને અજ્ઞાનીઓ ને વિજ્ઞાનીઓ બધા કહે છે કે બધું ભગવાન જોવે છે, પણ ભગવાન ક્યાં રહીને જોવે છે આ કોઈએ ખુલાસો કર્યો આજ સુધી નહીં કર્યો ખુલાસો. ક્યાં રહીને જોવે? લડો. ભગવાન અજવાળામાં જુઓ, ભગવાન અંધારામાં જુઓ, ભગવાન જાગ્રત સુસુપ્તિના સ્વપ્નમય જુઓ. ઓઠે કોઈ કરો તો એ ભગવાન જુઓ, જાહેરમાં કરો તો એ ભગવાન જુઓ. આ ભગવાન સ કેવો કે બધું જોવે છે, પણ આપણે એ સાચી દિશા શોધવામાં ક્યારેય પ્રયત્ન નથી કરતા.